હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 11 ફેબ્રુઆરી અને આજના આપ સૌના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બપોર પડી છે અત્યારે અને અમે નીકળી રહ્યા છીએ સિટીમાં જવા માટે. હું અને ભદોરીઓ મારી જોડે રેડી થઈ ગયો છે અને એક્ટિવા ઉપર અમે અમદાવાદની સફરે ઉપડ્યા છીએ. તો ભાઈ પહેલાં છે ને એક્ટિવા લઈને જવાનો પ્લાન હતો અને રસ્તામાંથી છે ને માઇન્ડ ચેન્જ થઈ ગયું નહીં ભદોરીયા? એટલે હવે પાછી છે ને રિક્ષામાં ફરવું છે. એટલે રિક્ષા કરી દીધી ઉબરમાં અને હવે રિક્ષામાં જઈશું અમે. આજે છે ને અમદાવાદમાં રખડવાનું જ છે, આપણે મેટ્રો ફરવાની છે. ઓકે. તો અમે અહીંયાથી છે ને થલતેજ મેટ્રો સ્ટેશન જઈશું ને થલતેજથી વસ્ત્રાલનું જે મેટ્રો સ્ટેશન ખરું ને ત્યાં સુધી મેટ્રોની મુસાફરી કરીશું અને ત્યાંથી પાછા થલતેજ આવીશું અને પછી ફરીશું. જેમ ઈચ્છા થાય એમ ફરીશું, એવું પ્લાનિંગ છે. જે બી હશે એ તમને અપડેટ કરીએ. શું કેવું? થલતેજથી વસ્ત્રાલનો જે રૂટ છે એ 45 મિનિટ થશે ત્યાં. એટલે 45 મિનિટ જતા એની એ મેટ્રોમાં પાછા આવીશું આપણે. એવું જ કરવાનું છે. ટૂંકમાં અમદાવાદ રખડવા માટે જઈએ છીએ. બરાબર બધું? તો જો ભાઈ અમે રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ અને વિજયભાઈ અમારા ડ્રાઈવર છે અને અમે જઈ રહ્યા છીએ થલતેજ મેટ્રો સ્ટેશને. વિજયભાઈ, અમદાવાદ ફરવાનું છે આપણે, બરાબર? જવા દો તમે પિતા. તો ભાઈ અમારી સવારી ઉપડી ગઈ છે થલતેજ મેટ્રો સ્ટેશન જવા માટે. અને એક જણની કોમેન્ટ હતી કે ભાઈ તમે ગાડી કેમ નહીં ચલાવતા? ભાઈ ગાડી ચલાવું છું પણ મને છે ને અમદાવાદના ટ્રાફિકમાં ગાડી ચલાવવાનો કંટાળો આવે છે. એના કરતાં ભાઈ છે રિક્ષા કરીને જઈએ કે પછી એક્ટિવા લઈને ફરીએ ને એ ઇઝી ઓપ્શન છે. અને ગાડી એ ટ્રાફિકની અંદર છે ને મગજ ખરાબ થઈ જાય ને એટલો ટ્રાફિક છે. ત્યાં આગળ કેનેડામાં ચલાવેલી હોય ને પછી અહીં આવીને અમદાવાદના ટ્રાફિકમાં ચલાવીએ ને એટલે મજા નહીં આવતી. એટલે ગાડી લઈને નીકળવાની ઈચ્છા જ નહીં થતી. અને પાર્કિંગના એટલા મગજ મારીને જ્યાં જઈએ ત્યાં આગળ એટલી ને એટલી ભીડ. એના કરતાં ભાઈ છે ને રિક્ષા કરીને જતું રહેવું ઇઝી એકદમ. એટલે ભાઈ આપણે છે ને રિક્ષા કરીને નીકળી ગયા છીએ અત્યારે. અને રિક્ષામાં ફરવામાં મજા આવે ને એવી મજા તો છે ને ગાડી લઈને ફરવામાં નહીં આવતી. શું કેવું બધું? રિક્ષામાં મજા આવે ફરવાની. અને અમારા વિજયભાઈ જેવા ડ્રાઈવર હોય ને એટલે મજા આવી જાય. શું કેવું વિજયભાઈ? હે મારો એક ભાઈબંધ છે ને એનો નાનો બ્રધર ખરો ને એ બી અત્યારે આ હાલ ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. અને એના બે ટાબરિયા છે ને એ ઓસ્ટ્રેલિયન બોર્ન છે. અને એ લોકો પહેલી વાર અહીં આગળ અમદાવાદમાં આવ્યા. તેમાં જે એનો ટાબરિયો છે ને એનો શું કહે ખબર છે ભદોરિયા? એ એવું કહે કે ભાઈ પપ્પા મને આ જે ઓપન કાર ખરી ને ઓપન કાર એમાં જ ફરવું છે કે ગાડીમાં લઈ જાય ને તો કે ના કે પપ્પા પેલી ઓપન કાર કરો. કે ઓપન કાર એટલે રિક્ષા ને એવો એ ઓપન કાર કે આપણે ઓપન કાર કરો કે એમાં મજા આવે છે કે. કારણ કે આપણે પાછા ઓસ્ટ્રેલિયા જઈશું ને એટલે કે આપણે ઓપન કાર જોડે લેતા જઈશું કે. એનો મજા આવી ગઈ હતી રિક્ષામાં ફરવાની ભાઈ. આવો ને આવો ટ્રાફિક હોય તો કોઈ કંટાળો આવે. તમને જોકે આ લોકો પહેલેથી ટેવાયેલા હોય છે એટલે એમને તકલીફ ના પડે. કોણ ક્યાંથી ઘૂસન કઈ બાજુથી આવે ને કઈ ખબર જ ના પડે એવું કરી નાખ્યું. ટ્રાફિક વધી ગયો છે અમદાવાદ પર. તો જો ભાઈ આવી ગયા છીએ મેટ્રો સ્ટેશને અને હવે જઈ રહ્યા છીએ મેટ્રોની સફરે. નહીં ભદોરિયા? આ થલતેજથી ઉપડે છે મેટ્રો અને વસ્ત્રાલ સુધી જાય છે, એવું છે ને? આ થલતેજ મેટ્રો સ્ટેશન છે, વસ્ત્રાલ જાય છે. 45 મિનિટનો રૂટ છે એમ. 45 મિનિટનો રૂટ છે. હાઈટ ઉપર બનાવ્યું છે પણ એસ્કેલેટર ને બધું મૂકેલું છે એટલે વાંધો ના આવે. તો જો ભાઈ અહીંયા આગળ છે ને મેટ્રોના રૂટ છે. આપણે છેલ્લું વસ્ત્રાલ ગામ છે ને એની ટિકિટ લીધી છે. ટિકિટના શું છે ભાવ? ટિકિટ 25 કે 20 રૂપિયા હશે. 50 રૂપિયા કેટલા થયા? 50 રૂપિયા થયા. એટલે 25 રૂપિયા એક પર્સન. એક જણના 25 રૂપિયા છે. તો બરાબર કહેવાય. 25 રૂપિયા એટલે કંઈ વધારે ના કહેવાય. તો જો ભાઈ આ મેટ્રોની ટિકિટ આવી ગઈ છે અમારી. હવે આ ટિકિટ ખરી ને આ ટિકિટ અહીંયા સ્કેન કરીશું ને એટલે દરવાજો ખુલશે એવું છે. આ રીતનું આપેલું છે અમારે ત્યાં ઉપસ કાર્ડ છે ને એવી રીતે અહીંયા આગળ છે ને બારકોડ સ્કેન કરવાનો છે. વસ્તુ તો સેમ જ છે. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ થલતેજના મેટ્રો સ્ટેશન ઉપર. હજુ મેટ્રો આવી નહીં અને મેટ્રો સ્ટેશને આવીને ઊભા છીએ. અહીંયા આગળ જો આ મેટ્રોનો ટ્રેક છે, ખાસું હાઈટ ઉપર બનાવેલું છે. અને નીચેથી આ જે છે ને એસજી હાઈવે જાય છે. તો જો ભાઈ આ મેટ્રો આવી ગઈ છે
અને અમારે જવાવાળી મેટ્રો છે ને એ બી આવી રહી છે જો વસ્ત્રાલ ગામ. છેકથી છેક બધા ડબ્બામાં જવાય એવું છે એમ? હા બધા કનેક્ટેડ. બધા કનેક્ટેડ. આ ખાલી કેબિન સેપરેટ છે. હા આ કેબિન છે પેલું. अगला स्टेशन दूरदर्शन केंद्र है. नेक्स्ट स्टेशन इज दूरदर्शन केंद्र. અહીંયા છે ને જો આખી મેટ્રોનો રૂટ મેપ આપેલો છે. દૂરદર્શન કેન્દ્ર ઊભી રહેશે. આપણે સીધું છેક વસ્ત્રાલ ગામ જવાનું છે એન્ડમાં. ઓલ્ડ હાઈકોર્ટે કનેક્શન છે. दूरदर्शन केंद्र दरवाजा મોટેરા સ્ટેડિયમ સુધી ચાલુ થઈ ગઈ. આજે ઓલ્ડ હાઈકોર્ટ અને આ જે ભીટાણા કાલુપુર મેટ્રો સ્ટેશન સાપુર કાંકરિયા આ જેટલા બી જે સ્ટેશન છે ને એ જમીનની નીચે છે. એ બધા અંડરગ્રાઉન્ડ છે. અંડરગ્રાઉન્ડ કરેલા છે નીચેથી. ઓકે. અને આ રૂટ એ થલતેજથી લઈને વસ્ત્રાલ ગામ સુધી આ આખું આમ સીધું. જો ત્યાં આગળ સ્ટેશનનું નામ બી લખેલું છે દૂરદર્શન કેન્દ્ર. જે જગ્યાએ સ્ટેશન આવે ને ત્યાં આગળ નામ આ રીતે લખેલું હોય છે અને ત્યાં આગળ બી બતાવો છે કે કેટલા સ્ટેશન પાસ કર્યા. એક સ્ટેશન તો ઊભી જ ના રહી ભદોરિયા. એક થલતેજ ગામ હતું, આ થલતેજ આવ્યું ને આ ત્રીજું દૂરદર્શન કેન્દ્ર આવ્યું એટલે લાલ કલરની લાઈટ દેખાય છે ને એ ત્રીજું સ્ટેશન ઉપર છે. ત્રીજું સ્ટેશન છે એમ? ઓકે હા. આ મેટ્રો આખી ભરાય છે કે પછી ખાલી જ રહેશે? ના જતા જતા ભરાશે. ભરાઈ પણ જશે? એટલી બધી પબ્લિક નહીં થાય જેટલી આમ ઊભા રહેવાની ને એવી બધી આમ તકલીફો નહીં પડે. ઓકે. બેસતા બધા આરામથી જતા રહેશે. કારણ કે આ રૂટ એ 20 મિનિટની અંદર એકવાર તમને મેટ્રો મળી જ જાય. 20 મિનિટની અંદર એક ગાડી મળી જાય. नेक्स्ट स्टेशन इज गुरुकुल रोड. स्टेशन कॉमर्स 6 रोड. ભદોરિયા કયા સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે ત્યાં કયા કયા સ્ટેશન કીધા? એક તો પેલું આપણે હાઈકોર્ટનું છે, બીજું ઘી કાંટાવાળું છે, ત્રીજું કાલુપુર રેલવે સ્ટેશન વાળું છે. ઓકે. હા એ બધા છે ને જમીન નીચેથી અંડરગ્રાઉન્ડ ઓકે. એ આવશે આપણને. કારણ કે અહીંયાથી આમ સ્લોપમાં નીચે જતી હોય ને એવું લાગે છે મેટ્રો. હા 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 બસ એવી રીતનો જ રૂટ છે. સ્લોપમાં નીચે જશે ધીરે ધીરે કરી. કારણ કે આ છે ને આમ ધીરે ધીરે નીચે જતી હોય ને એવું લાગે. હા હા स्टेशन एसपी स्टेडियम. अगला स्टेशन एसपी स्टेडियम है. अगला स्टेशन शाहपुर है. अगला स्टेशन शाहपुर है. नेक्स्ट स्टेशन इज शाहपुर. ट्रेन पर चढ़ता અને ઉતરતા સમયે મહેરબાની કરીને બાળકોના હાથ પકડીને રાખો. ट्रेन में चढ़ते और उतरते समय कृपया बच्चों का हाथ पकड़ कर रखें. Please hold hands of the children while boarding and deboarding the train. અહીંયાથી ભાઈ છે ને ટ્રેન અંડરગ્રાઉન્ડ જાય છે. अगला स्टेशन अमराईवाड़ी है. अगला स्टेशन अमराईवाड़ी है. अगला स्टेशन निराज क्रॉस रोड है. अगला स्टेशन निराज क्रॉस रोड है. વસ્ત્રાલ ગામ. દરવાજા ડાબી તરફ ખુલશે. કૃપા કરીને અંતર ધ્યાનમાં રાખો. અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા બદલ આભાર. દરવાજે તો ભાઈ હવે છે ને અમે વસ્ત્રાલ ગામે પહોંચી ગયા છીએ. આ અમારું છેલ્લું સ્ટેશન છે અને અહીંયાથી હવે પાછા જઈશું થલતેજ ગામ તરફ. પણ પહેલાં છે ને ચા બા પીશું અને પછી નાસ્તો બાસ્તો કરી અને પછી આગળ જઈશું. યાર ભદોરિયા આવી જા. નાસ્તો બાસ્તો કરવો છે ને? નાસ્તો બાસ્તો કરીને પછી જઈએ. ચા બા પીએ. આ વસ્ત્રાલ ગામનું છેલ્લું સ્ટેશન છે. એના પછી કઈ જો એના પછી ત્યાંથી કશું નહીં. આટલે સુધી આવે છે મેટ્રો ટ્રેન.
હવે ત્યાંથી પેલી ઊભી છે એ પાછી થલતેજ ગામ જશે. થલતેજ ગામ જશે. અને આ બાજુ બધા ખેતરો જ છે અને અહીં આગળથી આગળ એક્સપ્રેસ હાઈવે આવી જાય બરોડાનો. હવે આ વસ્ત્રાલનું મેટ્રો સ્ટેશન છે. અહીંયા પાછી પેલી ટિકિટ જોશે. હા, ટિકિટ એ QR સ્કેનર ઉપર મૂકવી પડશે, એના પછી ઓપન થશે. હવે ટિકિટ અહીંયા સ્કેન કરવાની અને પછી દરવાજો ખોલવાનો છે. તો ભાઈ વસ્ત્રાલ સ્ટેશનથી નીચે ઉતર્યા અને નીચેથી હવે પાછા વસ્ત્રાલ સ્ટેશન બાજુ જઈ રહ્યા છીએ. અને ત્યાંથી પછી છે ને વચ્ચે ઘી કાંટા કે એ બધી જગ્યાએ ઉતરી અને ત્યાં આગળ નાસ્તો કરવાની ઈચ્છા છે, કારણ કે આ બાજુ તો કંઈ નાસ્તામાં મજા આવે એવું લાગતું નહીં. એટલે પછી સીધા છે ને કોટ વિસ્તારમાં જઈએ, નાસ્તો કરવાની મજા છે ને ત્યાં જ આવે ભાઈ. નહીં, હા, અહીંયા કશું છે નહીં. અને જો અહીંયા આગળ છે ને આ રિંગ રોડ છે, એની ઉપર આ રીતનો વોકવે બનાવેલો છે. આ નીચે રિંગ રોડ જાય છે અને અત્યારે બંધ કરી દીધું. અત્યાર સુધી ખુલ્લું હતું અહીંયાથી વળવાનું, પણ એક્સિડન્ટ બહુ થતા હતા ને એટલે આ રસ્તો બંધ કરી દીધો. અને આજે ઉપર મેટ્રો જાય. તો ભાઈ વસ્ત્રાલ ગામથી હવે બેસી ગયા છીએ મેટ્રોમાં પાછા. વસ્ત્રાલ ગામથી અને થલતેજ ગામથી આ બે જગ્યાએથી મેટ્રો ઉપડે છે. એ વખતે છે ને જગ્યા પૂરેપૂરી મળી જાય. શું કહેવું? પછી વચ્ચેના સ્ટેશને હોય ને તો ઠેકાણા નહીં, બાકી અહીંયા તો જગ્યા મળી જ જાય છે. आखिरी स्टेशन निजात क्रॉस रोड है। अगला स्टेशन निजात क्रॉस रोड है। नेक्स्ट स्टेशन इज निजात क्रॉस रोड। आखिरी स्टेशन रबारी कॉलोनी है। अगला स्टेशन रबारी कॉलोनी है। आखिरी स्टेशन कांकरिया ईस्ट है। अगला स्टेशन कांकरिया ईस्ट है। તો ભાઈ અત્યારે છે ને અમે ઘી કાંટા મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયા છીએ. ઘી કાંટા, શાહપુર, કાલુપુર અને કાંકરિયા આટલા જે સ્ટેશનો ખરા ને એ બધા અંડરગ્રાઉન્ડ છે. એટલે આ જે ઘી કાંટાનું મેટ્રો સ્ટેશન છે ને એ અંડરગ્રાઉન્ડ છે. બીજું કોઈ પદરિયા નહીં ને? આ જ છે ને? ના, આ 4 જ છે. આ 4 સ્ટેશન છે ને અંડરગ્રાઉન્ડ છે. હા, એટલે પેલા બધા જે હતા ને એ એલિવેટેડ હતા અને આ જે છે ને એ અંડરગ્રાઉન્ડ છે. જુઓ, મેટ્રો આવી ગઈ છે. હવે અમે ઉપર જઈ રહ્યા છીએ. અમારા મોન્ટ્રીયલમાં છે ને આખી મેટ્રો અંડરગ્રાઉન્ડ છે અને REM જે ખરી ને એ ખાલી એલિવેટેડ છે. ઓકે, પણ બે ડિફરન્ટ છે, મેટ્રો અને REM બે વસ્તુ. ઓકે. મેટ્રો બધી અંડરગ્રાઉન્ડ છે. અત્યારે આપણે ઘી કાંટા મેટ્રો સ્ટેશનની બહાર નીકળી રહ્યા છીએ. અહીંયા નાસ્તો બાસ્તો કરીશું દબાઈને. શું કહેવું બધું રે? હા, એક્ઝેક્ટ ક્યાં આગળ નીકળે છે ઘી કાંટાવાળું? આ નગર શેઠના વંડાની બાજુમાં નીકળશે. નગર શેઠના વંડાની બાજુમાં નીકળશે. હા, હા, આઈ જા. બહાર જઈએ એટલે ખબર ત્યાં હા. નીકળે છે. તો ભાઈ અમે અત્યારે હાલ ઘી કાંટા મેટ્રો સ્ટેશનની બહાર નીકળી રહ્યા છીએ. મને લાગે છે આજે અમે સિદ્ધુ કોર્ટની બહાર નીકળે છે. આ ઘી કાંટા કોર્ટ લાગે છે. આ ઘી કાંટા કોર્ટમાં છે. આ એન્ટ્રન્સ ઘી કાંટા કોર્ટનો છે. બોલે ચાબા પીએ લ્યા.